બાપ જાનો જગત શાંતિ રાખો હવે મંદિર કેમ કે તમે વિચાર કરો કે ફવારના કર્મ પાપ એવું લાગતું કે આજે આપણે બહારનું ખંડિત થવાનું. સાચી વાત સાચી વાત સાચી વાત. મને જોઈએ છે એવું કે વિકાસમાં કદાચ આજે અઘરું લાગે સાચી વાત. પણ તમે વિચાર કરો આ માલિકની મહેરબાની તમે જુઓ. માનવ જાણે કે હું માનવ એમ જાણે કે આપણે હું કરું છું. હું તો કેવું કે પછી મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કે પછી ધારાસભ્ય હોય કે ગામનો સરપંચ હોય એમ કે આ બધા કોલર ઊંચા કરીને કે આ બધું મેં કર્યું છે. હું કરું એ થાય. માનવ જાણે કે હું કરું પણ ઓલો કરતો બીજો કોઈ આગળ તો વધુ રહે અને મારો હરી હોય એમ દુનિયા પર વાતો કરતી છે. આજે 12માં બધા આયા છે, બેસણામાં બધા આયા છે ને ફગાવાળા તે બધા વિચાર કરતા છે કે મારો રાહુલ તો લૂંટાઈ ગયો છે. બાપની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, બાપ નથી રહ્યો, મારો રાહુલ લૂંટાઈ ગયો છે. પણ નહીં, રાહુલ લૂંટાયો નથી, પણ રાહુલે જે કમાણી કરી લીધી છે ને બાપ એ દુનિયાનો બીજો કોઈ દીકરો ન કરી શકે. લાખો રૂપિયા કરતા પણ જેને બાપની સેવા કરી છે ને એના જેટલો આ જીવનની અંદર કોઈ માલદાર ધનવાન હોઈ ન શકે. મુકેશ અંબાણીના પણ નસીબમાં ધીરુભાઈની સેવા નહોતી લખી બાપા, અને જે સેવા મારા રાહુલે કરી છે. અને એટલે તો અહીંયા મેં પખાજણ ગયા હતા તો પખાજણ આપણે મેં કહ્યું હતું કે ગણપતિ દાદાને આપણે એમ નથી પૂછતા. ગણપતિ દાદાનો પેલો ગમે ત્યાં પ્રસંગ હોય આપણે ગણપતિ દાદાને આમ અમથા નથી પૂછતા. એમણે કોઈ દીકરા નથી દીધા, એમણે કોઈ રૂપિયાના ઝાડવા નથી વાવ્યા આપણા ગણપતિ દાદાએ. પણ ગણપતિ દાદાનું એક મોટામાં મોટું કાર્ય એ છે કે જેણે મા બાપની સેવા કરી અને પોતે નામને ઉમર કરી બતાવ્યું છે. બાપ એટલે અરે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ ઘરમાં
તમારી પાસે હું કાંઈ નથી માંગતો પણ મારા વિપુલ માટે એક જોરદાર તાળી છે જય બાપા એ આપણા ગામનો છે ભગવાનમાં I'm
માટે આપણે વાલી દીકરી आपके वाली એટલી મોટી ખોટ પડી છે કે એક વડલો ધરાશાયી થયો ધ્યાન રાખે છે કે જે હાથ કરતા પરિવાર રૂપી વડલો હતો ભાઈ એટલે પાપ એટલે તો વડલો કરી શકાય જે વગડાની ઝાડના ડાળખી ઉપર પંખીના કલરવ કરતા પોતાના પાણા બાંધે
પોતાના પોતાની હારે એ વિહામો કરે એવડે જોવા અને એ પરિવારમાં જ્યારે વિહામો આજે છૂટવાઈ ગયો છે એ વડનોદરા સાઈ ગયો છે બાપ ત્યારે પરિવાર ઘેર જે શું કે એના દીકરા દીકરીઓ ના વાલા મિત્ર મંડળ એના બહેનો એના ભાઈઓ કે છે કોઈ એના ગયા કોઈ કલાકાર બનીને નથી આવ્યા પણ એક પરિવારમાં નાતે એક તમને નાની વાત કરું છું કે દુનિયાદારીને કોઈ લેવા દેવા નથી અમારા કામમાં હું તો કહું કે કોઈને પણ લેવા દેવા નથી કારણ કે જેની ગોદડી ગઈ છે ને એને કાઢવાય જે દીકરીનો બાપ ગયો છે ને દીકરી જ્યારે પોતે પોતાના પિયરમાં આવે ત્યારે પહેલા માને નહીં પણ એની માને પૂછે કે માં મારા બાપુ ક્યાં ગયા છે મારા પપ્પા ક્યાં ગયા છે બાપા એટલે આખી દુનિયા કોઈ લેવા દેવા નથી દુનિયાને કોઈ મતલબ નથી આમ તો ભાઈ ગયા એની સાથે પણ જેની ગોદડી જાય બાપ એને કાઢવાય એટલે મારો કવિ આ દુનિયાને શીખામણ આપે શું કે છે
કથા એમાં દિયોદર વાત તો હવે હકલે ઠોક વેદની હતી હવે એમાંથી એક વડીલ ઊભા થયા મને કે વિકાસભાઈ તમે સાહિત્યની વાતો કરો છો તમે મા બાપની વાતો કરો સંતોની વાતો કરો છો બોલ તો મને કે તમને એક સવાલ પૂછું મેં કીધું પૂછો ભાઈ તમને છૂટ છે જો આવડતું હશે તો હું કહીશ હું કોઈ સંત મહાત્મા નથી હું કોઈ સંત કે કોઈ મહાત્મા નથી કોઈ જ્ઞાની નથી કોઈ પંડિત નહીં ભલાવા હું એક સીધો સાધો મારા જીગાનો ભાઈબંધ છું બાપા અને જીવો મને પ્રેમથી મામા કે મારો જઈશ મને મામા કે બસ એનાથી વિશેષ હું કઈ છું જ નહીં પણ એ વડીલે મને સવાલ કર્યો મને કે વિકાસભાઈ આ બધા જાય છે બધા સ્વર્ગવાસી થાય છે એ બધા ક્યાં જાય છે મેં કીધું પોતાના દીકરાઓ હોય ને એ જેવું કર્મ કરે ને એવી બાપાની ગતિ થાય એવું તો હતું હોય યાર કે તમે કીધું કેવું હોય બાપની કરણી દીકરાને તો નામ એ થાય પણ જે દીકરો કરતો કરે ને એની સજા બાપને થાય તો કેવું કઈ રીતે બને મેં કહ્યું 1 મિનિટ હું 5 મિનિટ તમારી લઉં અને 5 મિનિટમાં મેં કીધું દાદા તમને એનો જવાબ આપો એકવાર માનસરોવરના હંસ અને હંસલી જ આકાશમાં ઉડતા ફરવા નીકળ્યા હંસ અને હંસલી આકાશમાં ફરવા નીકળે ચાલતા ચાલતા ઉડતા 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 એક આવું કોક દેવી જેવું ગામ આવ્યું હરાદોનો ટાઈમ અને ઉડતા ઉડતા હંસ અને હંસલી આવ્યા એટલે એક ઘર ઉપર એક કાગડો બેહી રહ્યો અને કાગડાએ ઘર ઉપર બેઠેલા કાગડાએ પત્રો પર બેઠેલા કાગડાએ હંસ અને હંસલીને જોયા એટલે કાગડાને વિચાર આવ્યો કે હો તારી ભલી થાય આ માનસરોવરનો હંસ અને હંસલી અને તે તો પાછા સ્વભાવના એવા બધા ઠંડા એમનો તીસમાર્કો સ્વભાવ નહીં કેમ કે હાચા મોતીનો ચારો ચરવા વાળા હોય મારા રાહુલ જેવા દીકરા હોય ભલે અંકલેશ્વર તો શું ભલે દુનિયાની ગમે ત્યાં મોકલી દો દીકરા દીકરા રે ભલા માણા કાગડાને કડી મોરી દે તો કોઈ દિવસ પોપટ ન થઈ જાય એટલે એ કાગડાએ વિચાર કર્યો કે મારે હંસલીને પકડવી એ પછી દુનિયા થઈ જાય અને કાગડાએ તો આકાશમાં ઉડાન ભરી અને જ્યાં હંસ અને હંસલી વિહરતા હતા ને ત્યાં જઈને હંસલીનું ગરદન પકડી ગઈ એમાં હંસ કરવા લાગ્યો પેલા ભલામણ કાગડા તું મારી હંસલી છોડી દે નહીં તું મારા દીદીમાં આવ્યો છે એટલે ભલે થોડીક દેખાય ધોળી પણ હવે મારી કાગડી થઈ ગઈ એને પકડી લીધી હંસ કે ભલામણ છોડી દે છોડી દે મારી હંસલી છે તો કે ના હવે મારી કાગડી થઈ ગઈ અને તારો દાખલો કરાવવો હોય તો ચાલ આપણે પંચમાં ગયા પંચને મળીએ મારા ગામમાં પંચ બેઠી છે એ પંચને આપણે મળીએ પંચ કે એ હાચું તો કે હાચું એટલે હંસલીને કાગડો તઈ પંચમાં આવ્યા અને પંચોએ તો હવે રૂમાલ નાખેલા અને ઓટલા પર પંચાયત ભરેલી કાગડા બોલ કેમ આવું થયું તો કે મુખિયાજી સાહેબ આ તમને દેખાય છે હંસલી છે કે કાગડી એટલે મુખીએ વિચાર કર્યો હવે દીવી જેવા મુખિયા આવી લુખી હોય ને લુખે છે એમને તો સહી મળી રોટી તઈ પડે આ રોટી એ વિચાર કરે મુખી કે આપણે કઈ માનસરો હંસ ભેગા રહેવું આપણો તો ગામમાં કાગડા ભેગા રહેવું ટોણી રહેવું મગરાને વેર કરવું એમ કે તો કાગડો હોય માથા ફરેલો કાગડો એટલે માથા ફરેલો પક્ષી એટલે મુખીએ જવાબ આપ્યો કે હંસ પાછો જતો રહે એ ભલે દેખાય ધોળી પછી કાગડા હંસ નિરાશ થઈ જાય હંસ નિરાશ થઈ ગયો પણ હંસ વિચાર કરે છે કે દુનિયા થઈ જાય પણ મારે કાગડાને છોડવો નથી કાગડાને મારે છોડવો નથી એટલે હંસે કોર્ટમાં ફરિયાદ લખાવી કાગડાની સામે આવતીકાલે તારીખ અને આજની રાતે કાગડાએ જજનો દરવાજો ખટખટાવ્યો કાગડો ઉઠ્યો તો જજના દરવાજે ગયો ને દરવાજો ખટખટાયો જજ સાહેબ જજ સાહેબ સફાળા બેઠા છે કે કોણ જજ સાહેબે દરવાજો ખોલ્યો ઓ કાગડા તું તો કે મને તમે એકલો કાગડો જ ઓળખો છો બીજી મારી ઓળખોણ ખબર છે
તો કે ના, તો કે હોલદારાનો જો હરાદો ખરો ને એ મને ભગવાને આલેલો છે, અને તમારો મા બાપ કહી જાય અહીં એનો હિસાબ કિતાબ હું રાખું છું, એનો બધો ઇતિહાસ મારી પાસે છે. એટલે જજ લલચાયો કે કાગડા પહેલા મારા મા બાપો જોડી લેવું કહી શકે, કેમ કે આજે 15-20 વર્ષ થઈ ગયો છે. કાગડા એક કામ કરજે, તું અહીં આવ્યો શું કરવા? તો કે મારા કામથી આવ્યો જજ સાહેબ, તમે મારું કામ કરો. તો કે એક કામ કર, તું હું તારું કામ કરી આપું, પણ તાર મારું કામ કરવું પડશે. કાગડો કે બોલો તમારું કામ. તો કે મારા મા બાપોના મારા દર્શન કરવા કરાઈ દઉં કે તમારા મા બાપો મારા ચોપડામાં લખેલો છે કઈ શકે. એટલે જજ લલચાયો. પછી જજે કહ્યું કે કાગડા હવે તારું કામ બોલ. તો કે આવતીકાલે મારી હંસની કોર્ટમાં ફરિયાદ છે, કાલે કેસ તમારા હાથમાં છે. જો તમે એવું કહી દો કે આ હંસલી નથી આ કાગડી છે, તો તમારો મા બાપો તમને જોવા મળી જાય. જજ વિચાર કર્યો કે હવે મારી એક જૂઠું બોલવા પાછળ તો મારો મા બાપ મળતો હોય તો મને હું ફેર પડવાનો, હું તો જજ છે, મારી હવે કોણ કેસ કરવાનો. એટલે બીજા દિવસે કોર્ટ ભરાઈ, અને એ કોર્ટની અંદર વકીલોએ હામાહામી દલીલ કરી જઈશ, અને પછી જજે ઓર્ડર કરી દીધો કે એ હંસ ભલે દેખાય છે ધોળી પણ છે કાગડી. હંસ તો ભાગી ધીકો થઈ ગયો. ઓ તારી ભલી થાય, આવો ન્યાય, આવો કાયદો. પણ છતાંય હંસ તો નિર્મળ પ્રાણી, એટલે એ તો ચાલતા ચાલતા નીકળી ગયો. અને કાગડો ને હંસલી બે જણા રૂવાબદાર બહાર નીકળતા હતા, અને જજ સાહેબ ખુરશીમાંથી ઊભા થયા અને પાછળથી કાગડા પકડી કે એ કાગડા ઊભો રે કઈ જાય છે? તાર મારો મા બાપો નહીં બતાવવાનો? તો કે બતાવું જ જાઓ. એટલે હંસલીને કીધું કે તું મારી જોડે ચાલ. કાગડા કે એટલે આગળ કાગડો, પાછળ હંસલી, અને એની પાછળ જજ સાહેબ. અને એ તો આવા દીવી જેવા ગામમાંથી છેક ભાગોળે નીકળી ગયા. ગામમાં ગામ હશે, અને ગામની ભાગોળે એક આટલું કીચડ ભરેલું હતું. કીચડ તઈ જઈને કાગડો ઊભો થઈ ગયો, અને એ કીચડની અંદર બે કીડા સરવડતા હતા, બે કીડા સરવડતા. એટલે કાગડો તઈ જઈને ઊભો થઈ ગયો, અને જજ સાહેબ તઈ આવીને ઊભા રહ્યા કે કાગડા તું મને અહીં કઈ લાયો? તો કે તમારા મા બાપોના દર્શન તમારે નહીં કરવા? તો કે દર્શન તો કરવા છે, પણ તું અહીં કઈ લાયો? તો કે અહીં ના લાવ તો કઈ લઈ જાઉં? તમારો મા બાપો જ અહીં છે તો કે કઈ છે? તો કે પેલું કીચડ દેખાય? તો કે દેખાય. એની અંદર બે કીડા દેખાય? તો કે દેખાય. તો એ તમારો મા બાપ છે, દર્શન કરી લો, પગે લાગી. એ કીચડમાં જે કીડા છે ને એ તમારો મા બાપ. એટલે જજ કોલર ઊંચા કરે છે કે હું આટલો મોટો જજ અને મારો મા બાપો કીચડમાં. ત્યારે કાગડો બોલ્યો કે જજ સાહેબ, હંસલી કોઈ દાડો કાગડી થાય? તો કે ના થાય. તો જો ભરભરની અંદર તને ખોટા ચુકાદા આપતા હોય ને, તો તમારા મા બાપો કીચડમાં ના હોય તો બીજે હોય ક્યાં? બરાબરના બીજે ક્યાં? એટલે ખરેખર આજના પ્રસંગની અંદર આ મારા કનુભાઈ તો એવી જગ્યામાં જઈને બેઠા છે ને કે આખી જગતને એની નોંધ લેવી પડે. અને આજે મારા મોઢામાંથી આજે રાહુલના નામનો હું ડંકો વગાડી રહ્યો છે, કેમ કે આવા ભાગ્યશાળીના ઘરે આવા દીકરા જન્મે. ધરા વિના ધાન ન નીપજે, કુળબીન માડું ન હોય, જેસલ સખરો નીપજે, કે જેની માં ઓથલ હોય, જેની માં ઓથલ હોય ને એના ઘરે આવા દીકરા જન્મે બાપા. બાકી તો આજની માઓ તો 15 દાડાની બીંગલો ઠોકતી હોય ને, એના દીકરા કોઈ દિવસ સુરવીર ન પાકે. ધન્ય છે એ દીકરાને, ધન્ય છે એ માને કે શેનો દીકરો હજી 3 વર્ષનો તબલું વગાડે. મિત્રો આ એ તબલા પર બેઠો છે, એ માને તબલીઓના ગણગણાટ વગાડેલો બાપા. બાપનો તો આપણે નહીં કરતા, પણ એ માવા દીકરાને જન્મ આપ્યો. એક સુંદર મજાની બેકાર લીટીની ફરમાઈશ કરી અને પછી હું જયેશને કહીશ કે જયેશ હવે મને થોડો વિરામ કરવા દો. પછી
ભાઈ મારે ઓ ભાઈ મારે ઓ ભૈયા મારે ઓ જીગા મારે નથી જાણતી રથ તમારા છોડીને હાલ્યા ગયા અરે યમના પડામાં ભીજાઈ ગયા છે
અને ત્યારે એમનો પરિવાર એમના દીકરાને દીકરીઓ એમના બાપાને કહે છે કે બાપા તમે ક્યાં જતા રહ્યા છો અમને નોંધારા છોડીને તમે ક્યાં ગયા છો અમને નહોતી ખબર એ ગયા ફરી હોગી हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी
માટીના પુત્ર તને અને આપણે એક કાકાની ફરમાઈશ છે એ જરા પૂરી કરી દઈએ પછી અમારે વિકાસ પણ સાંભળવાના છે ત્યારે હો લગન નહોતાનું એકથી આવશે જીવરાજા ધન તારી જબરી જોડાવશે તો કહ્યું હતું પહેલા કે આપણે જાત્રા જવાની જરૂર નહીં, પણ એકવાર વીરપુરનો ટુકડો લઈ આવો એટલે તમને ખબર પડી જાય કે મારાની જાત અને મારાના જીવનમાં કેવું જીવન જીવાયા. અરે જોડી ચલિયાણ તારી પ્રેમ ભરી અખિયા. જુઓ તમે વિચાર કરો, સંતના સતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, એના મૂળ ચૂકવવા પડે છે.
ભરી બજારમાં કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા, ઘરની નારી દાનમાં દેતા, જેના દીરડા નથી ડરતા. સંતના સતપણા. અને હાલો આપણે બધાય જલારામ બાપાના દર્શન કરી લઈએ અને કનુભાઈને આપણે તાપે છે બાપા. અરે જો જલિયાણ તારી પ્રેમ ભરી અખિયા, ભગતે બહરાણી જોલી કાન જલા જોગિયા, તારો ને પરચો બારે જો ના રહે બનારે, તારો ને પરચો બારે જો ના રહે બનારે, ભગવાન ને હાલ ના કરાવે તમારી સામે બેઠો છું ને એ મારા જલિયાણનો પ્રતાપ છે બાબા. મોહન દાસ મોહન કે છે ભાઈ મામા કરવા આવ્યા
2 વાગ્યા હવે અહીંયા કાર્યક્રમને આપણે વિરામ કરીએ મૂકી દે ને એક કઈ ના